કુલ 260 જેટલા ગેરકાયદેસર દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા। ચોટીલાની તળેટી બાદ થાનગઢમાં કાર્યવાહી તેજ જોવા મળી રહી છે। સૂર્યા ચોકથી તરણેતર રોડ પર 260 ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 26 દબાણકારો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમાચાર ચોટીલાથી સામે આવી રહ્યા છે કે જ્યાં ચોટીલાના પ્રાંત અધિકારી ફરી એકવાર એક્શન મોડમાં દેખાઈ આવ્યા છે। ચોટીલાની તળેટી બાદ થાનગઢમાં કાર્યવાહી તેજ જોવા મળી રહી છે। ગેરકાયદેસર દુકાનો અને કારખાનાઓ પર દાદાનું બુલડોઝર ફરતું દેખાઈ આવ્યું છે। થાનગઢ શહેરમાં હોસ્પિટલ સહિતના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા। સૂર્યા ચોકથી તરણેતર રોડ પર 260 ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવી છે। તંત્ર દ્વારા અંદાજિત 10 કરોડની સરકારી જમીન પર દબાણ જે છે તે કરવામાં આવ્યું હતું। એ જમીન ખુલ્લી કરાવવામાં આવી છે। પ્રાંત અધિકારી ચોટીલા હરેશ મકવાણાની આગેવાનીમાં સૌથી મોટી ઝુંબેશ જોવા મળી રહી છે। મામલતદાર થાનગઢની ટીમ રાતના 1 વાગ્યાથી ડિમોલેશન જે છે તે શરૂ કર્યું હતું। સોનગઢ અમલાપર ગામની સીમમાં સરકારી જમીન પર દબાણ જે છે તે ખુલ્લું પડાયું છે। દબાણકારો ભાડું ઉઘરાવતા હોવાનો પણ ખુલાસો જે છે તે થઈ રહ્યો છે। કુલ 26 દબાણકારો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેરકાયદેસર કબજો બદલ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે ચોટીલાના જે તળેટીનો વિસ્તાર છે ત્યાં ખૂબ મોટું ડિમોલેશન કરવામાં આવ્યું। રસ્તા પર જે સરકારી જમીન પર જે બાંધકામ કરી દેવામાં આવ્યા, ગેસ્ટ હાઉસ બનાવી દેવામાં આવ્યા, દુકાનો બનાવી દેવામાં આવી હતી, એ બધું જ પ્રાંત અધિકારી એચ ડી મકવાણા છે તેમણે પાડી પાડ્યું હતું। હવે ચોટીલા, સુરેન્દ્રનગર, થાનગઢ એ વિસ્તારની અંદર પણ એચ ડી મકવાણા જે છે તે એક્શન મોડમાં દેખાઈ આવ્યા છે અને એક્શન મોડમાં દેખાતાની સાથે જ ફરી એકવાર મોટી કાર્યવાહી જે છે તે કરતા પણ દેખાઈ રહ્યા છે। આજે રાત્રે 1 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ તેમજ મામલતદાર થાનગઢ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ વિસ્તારની અંદર થાનગઢથી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે સૂર્યા ચોકથી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે ત્યાં સરકારી સર્વે નંબર 79, 81, 89 અને 349 કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાગુ સર્વે નંબરો આવેલા છે। આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે અબજા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો। આ દબાણોની જો વિગતે જોઈએ તો આશરે 231 જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો આવેલી હતી। 7 સેનેટરી વેરના કારખાના બનાવવામાં આવેલ હતા, તેમજ એક આશાપુરા હોસ્પિટલ, તેમજ 17 જેટલા રહેણાંકના પાકા મકાનો અને બંગલાઓ એમ મળીને કુલ 260 જેટલા ગેરકાયદેસર દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા। આ જે કોમર્શિયલ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા। સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને અબજા પણ ઉઘરાવવામાં આવતા હતા, જેને ધ્યાને રાખી અને મામલતદાર થાનગઢ દ્વારા આ દબાણકર્તાઓને એક્શનની નોટિસ આપી સાંભળી, પરંતુ કોઈ પણ જાતના પુરાવા રજૂ ન કરતા આજે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ ડિમોલેશનની અંદર કુલ 4 જેસીબી મશીનની મદદથી આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે। આ સરકારી જમીન છે, કુલ 52 એકર ઉપર દબાણ હતું અને 52 એકર જમીન છે એ 3 દિવસની અંદર આ કાર્યવાહી 3 થી 4 દિવસ ચાલશે। 52 એકર જમીન કે જેની કિંમત 210 કરોડ અને 26 લાખ રૂપિયા થાય છે, જે તમામ જમીન છે એ ખુલ્લી કરી અને કબજો મેળવી અને ત્યારબાદ તાર ફેન્સિંગ કરી અને સાચવણી કરવામાં આવશે।